સાકરડી ગામના રસ્તા પર સર્જાયો અકસ્માત, 3ના ઘટના સ્થળે મોત, 20મી વધુને ઈજાઓ. ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત. લકઝરી બસમાં 50મી 60 લોકો હોવાની પ્રાથમિક માહિતી. ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી, મુકેશભાઈ બુધાભાઈના થયા મોત. રાણપુર તાલુકાના ઉમરાળા ગામના રત્નકલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસે ગયા હોવાની પ્રાથમિક માહિતી. પ્રવાસેથી પરત ફરતા સાકરડી રોડ પર ઊભો રહેલા ટ્રકની પાછળ લકઝરી બસ ઘૂસી જતા સર્જાયો અકસ્માત. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા. મૃતકોને પીએમ માટે પાળિયાદ અને બોટાદ હોસ્પિટલ ખસેડેલ. 20 વધુ ઈજાગ્રસ્તને બોટાદ તેમજ ભાવનગરની હોસ્પિટલ ખસેડેલ. રિપોર્ટર જયદેવ વી મંડેર. મારા જોઈએ કોઈ જાયજો નક ન જાતા. એવું થયું ને. બાકીના સબિયા હોસ્પિટલમાં છે 8 જણા. આપનો પરિચય શું નામ? મારું નામ જેસાભાઈ ધીરુભાઈ, ગામ ઉમરાળા. તમને આ એક્સિડન્ટ બાબતની તમને શું જાણવા મળ્યું? કે અત્યારે એક્સિડન્ટ થયું હતું. એ મારા ભાઈ હતા, પોતે શેઠ હીરાનું કારખાનું ચલાવતા હતા. અચ્છા. એમાં છોકરીઓને ફરવા લઈ ગયા હતા. ભાઈ અને ખોડલધામ કાગવાડ અને વીરપુર વળતી ખેર આવતા એમાં એક્સિડન્ટ થયું. અંદાજે ખાલી કારખાનાવાળા હતા કે છોકરા પણ નિશાળના બી હતા? અંદર કારખાનાવાળા હતા અને એના મેનેજર હતા. છોકરીનું બધું કારખાનું હતું અને મેનેજર હતા ને એ બધા છોકરા હતા. 7-8 જણા છોકરા હતા. મારું નામ જેસાભાઈ ધીરુભાઈ. બસમાં ફરવા ગયા એમાં એક્સિડન્ટમાં 3 જણા એક્સપાયર થઈ ગયા છે. એમાં મુકેશભાઈ ગોહિલભાઈ દુધાભાઈ અને અલ્પેશભાઈ બચ્ચુભાઈ વસાણી અને વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, આ 3 જણા એક્સપર્ટ થઈ ગયા. અને બીજા બધાને થોડું વાગ્યું છે, માતામાનીમાં હાથ પગ ભાગ્યા છે, એવું બધું છે. એ બધા સારો એમાં છે. આપનો પરિચય સર? હું અહીંયા મેડિકલ ઓફિસર છું, સીએચસી પાડિયાનો ડૉક્ટર જયવીન પ્રજાપતિ. આજે સાહેબ આ એક્સિડન્ટ બાબતે તમે શું કહો જણાવશો? એક્સિડન્ટમાં એવું હતું કે 25 થી 30 દર્દીઓ અહીંયા અકસ્માત સર્જાયો હતો. આપણે અહીંયાથી બાબરકોટથી 1 કિલોમીટર દૂર આપણે ગોપાલ રેસ્ટોરન્ટ કરીએ છીએ, ત્યાં કંઈક વાહન અટકાયા હતા. એના કારણે 25 થી 30 દર્દીઓ અકસ્માત અહીંયા લાવવામાં આવ્યા. અહીંયાથી પછી શું રિફંડ કરવામાં આવ્યા? એમાં એવું હતું કે જે સંખ્યા જાજી હતી એટલે 5 થી 6 જેવા અમે આગળ બોટાદ મોકલ્યા સારવાર માટે, જેમને હાડકાની થોડી તકલીફ હતી, માથામાં લોહી જમતું એવી તકલીફ હતી. બાકી ઘણા બધાની સારવાર અહીંયા કરીને આપણે રજા આપીશું. આમાં એવું જાણવા મળે છે કે અહીંયાથી તમે ભાવનગર પણ તમે રિફંડ કર્યા એવું? ભાવનગર અહીંયાથી અમે રેફર નથી કર્યા, બોટાદથી એક્ઝામ બોટાદથી રેફર કર્યા હતો. પણ અમારે અહીંયાથી પહેલાં અમે બોટાદ છોડતા.
અને સાહેબ અત્યારે આ બે ડેડ બોડી નામ શું છે? હા એટલે અત્યારે બે અહીંયા ડેડ બોડી આવે છે. એક મુકેશભાઈ બુધાભાઈ ગોહિલ અને અલ્પેશભાઈ વસાણી. એટલે